મહિલાઓના સશક્તિકરણને લઈને નમો ડ્રોન દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા અને ડ્રોન દીદી સાથે વર્ચ્યુઅલી માધ્યમથી વાતો કરી અભિનંદન પાઠવ્યા હતા। જો કે લોકસભાની ચૂંટણીને લઈને સાંસદ પરબત પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું। રેખાબેન ચૌધરી ગરબા કાકાના પુત્રી છે અને ગરબા હતા યુનિવર્સિટીમાં લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે। કે સાંસદ પરબત પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જો કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા। સાંસદ પરબત પટેલે જો કે મહત્વનું નિવેદન આપ્યું છે ત્યારે હાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશમાં જે 1000 ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો એના ભાગરૂપે દાંતીવાડા ખાતે પણ મિત્રો ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની 106 ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી 106 ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો। ડ્રોન થકી ખેડૂતોને દવાનો છંટકાવ હોય, ખાતરનો છંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે, જેમ 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે। અમને અત્યારે એક નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે। આ ડ્રોનની અંદરથી અમને અમારી ખેતીમાં જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું, જેમ કે વરિયાળી છે, જીરું છે, અજમો છે, એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ। માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું। આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે GNFCના CRC વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો। નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાઇસન્સ પણ આપવામાં આવ્યું પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે। તો માનનીય મોદી સાહેબનો અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો।